હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ સેન્ડવિચ. મેં અહીંયા વેજ પનીર ચીઝ સેન્ડવિચ બનાવી છે, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. તેના માટે આપણે એક બાઉલની અંદર ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સિકમ, મકાઈની અંદર મીઠું અને હળદર નાખીને બાફી લીધી છે. તો તે બાફેલી મકાઈ અને ગાજર છે તેને મેં છીણીને લીધું છે. તમે તેને ઝીણું સમારીને પણ લઈ શકો છો. આની અંદર તમે કોબીજ, બીટ વગેરે પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણે બધા વેજીટેબલ લઈ લીધા છે અને હવે આપણે તેની અંદર પનીર ને ખમણી લેશું. તમે પનીરને હાથેથી મેશ કરીને પણ એડ કરી શકો છો. અહીંયા આપણે ચીઝને પણ ખમણી લેશું. ચીઝ તમે જરૂર પ્રમાણે લઈ શકો છો. મેં અહીંયા આપણે ઘરે બનાવી રહ્યા છીએ તો બજાર કરતાં થોડું ઓછું લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સહેજ મરી પાવડર એડ કરી દઈશું અને ચાટ મસાલો છે તેને એડ કરી દઈશું. ચાટ મસાલો સેન્ડવિચની અંદર ખૂબ જ સરસ સ્વાદ લાવે છે, તો તે ચોક્કસથી એડ કરજો. અને લીલા ધાણા છે તેને લઈ લીધા છે. હવે આ બધી વસ્તુને બરાબર આપણે મિક્સ કરી દઈશું. હવે તેને હલાવી અને બાજુ ઉપર રાખી દઈશું. અહીંયા સરસ મજાનું આપણું વેજીટેબલનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. અહીંયા મેં 2 બ્રેડ લઈ લીધી છે, તેની ઉપર આપણે બટર લગાવી લઈશું. મેં અહીંયા જે રેગ્યુલર બ્રેડ યુઝ કરતા હોય તે જ લીધી છે. તમે આના બદલે ઘઉંની બ્રેડ અથવા તો માર્કેટમાં ઘણી બધી જાતની બ્રેડ અવેલેબલ હોય છે, તેમાંથી કોઈ પણ બ્રેડ લઈ શકો છો. હવે એક બ્રેડની ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું. હવે બીજી બાજુ મેં સોસ છે તેની અંદર ઇટાલિયન મિક્સ હબ એડ કરી દીધા છે અને તેની અંદર આપણે ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકીએ છીએ, પણ મેં અહીંયા ચીલી ફ્લેક્સ એડ નથી કરી. તો આ મિશ્રણ સોસ અને મિક્સ હબનું ખૂબ જ સરસ લાગે છે. તો બીજી બ્રેડ ઉપર આપણે તેને લગાવી દઈશું. તેનાથી સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે એની અંદર ઓરેગાનો પણ એડ કરી શકો છો. જો તમે પણ ક્યારે સેન્ડવિચની અંદર આ વસ્તુ ટ્રાય ના કરી હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. અને હવે આપણે જે વેજીટેબલ ચીઝ પનીરનું મિશ્રણ બનાવ્યું છે તેને સરસ રીતે લગાવી દઈશું ફરતી બાજુ. અને હવે ઉપરથી બીજી બ્રેડ આપણે કવર કરી દઈશું. ફરી તેની ઉપર આપણે બટર લગાવી દઈશું. તો આવી જ રીતે સેમ પ્રોસેસથી મેં અહીંયા 2 સેન્ડવિચ તૈયાર કરી દીધી છે. તો હવે આપણે ગ્રીલ મશીનની અંદર બંને સેન્ડવિચને મૂકી દઈશું. જો તમારી પાસે સેન્ડવિચનું આવું મશીન અવેલેબલ ના હોય તો આપણે તેને તવા ઉપર પણ શેકી શકીએ છીએ, તેમાં પણ ખૂબ જ સરસ બને છે. તો અહીંયા આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે, તેને આપણે લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ સેન્ડવિચ આપણી અહીંયા તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને 4 પીસમાં કટ કરી દઈશું. તો અહીંયા આપણી વેજ પનીર ચીઝ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો નાના મોટા બધાને ભાવે તેવી આ સેન્ડવિચ સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને સેન્ડવિચ કેવી લાગી. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને એક વખત લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. થેન્ક યુ.